રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો મોટો નિર્ણય। ગુજરાત પોલીસના કર્મચારીઓ તથા અધિકારીઓ માટે મહત્વના સમાચાર। પોલીસના આંતર જિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપાઈ। આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે। એક રેન્જમાં આંતરિક બદલીઓ અગાઉ રેન્જ આઈજીને સોંપાતી હતી। બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ કરાયા છે। તો મહત્વપૂર્ણ સમાચાર, રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભ પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેન્જ આઈજી સહિતના અધિકારીઓને કરાઈ છે જાણ। તો એક રેન્જમાં આંતરિક બદલી પહેલા રેન્જ આઈજી કરતા હતા। નવીન ઝા જોડાયા છે વધુ માહિતી માટે। નવીન ઝા, મામલે શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? ખૂબ જ મોટો નિર્ણય કહી શકાય। લુગના, જે રીતે આ જે એક નિર્ણય આવ્યો છે સામે, જેની અંદર પહેલા જે છે રાજ્ય પોલીસ વડા જે વિકાસ સહાય છે તેમને એક નિર્ણય છે જેમાં ગુજરાત પોલીસના જે કર્મચારીઓ તથા અધિકારીઓના માટે મહત્વના સમાચાર છે। આંતરિક જિલ્લા જે બદલીઓ પહેલા થતી હતી, જે રાજ્ય પોલીસ વડાએ એક નિર્ણય લીધો છે કે એસપી કક્ષાએ આ કરી શકાશે। જે પહેલા રેન્જ આઈજી દ્વારા જે નિર્ણય લેવાતો હતો તે એસપી કક્ષાએ જે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે કે એસપી કક્ષાએ નિર્ણય લેવામાં આવશે કે તે લોકો પોતાની રીતે આ બદલી કરી શકશે। સાથોસાથ બદલીઓ માટે જે અગાઉ જે તમામ પ્રકારના જે પરિપત્રો હતા તે તમામ પરિપત્રો રદ કરી દેવામાં આવ્યા છે અને હવે જે નવા પરિપત્ર પ્રમાણે જે છે તે તમામ બદલીઓ જે છે તે પ્રમાણે થશે। એ પ્રકારનો એક રાજ્ય વડા જે છે તેમને દ્વારા મૂકવામાં આવ્યું છે। જી બિલકુલ નવીન, પોલીસ કર્મી તથા અધિકારીઓ માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે। જે પ્રકારથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેને કઈ રીતે જુઓ છો? બિલકુલ એ રીતે જોઈ શકાય કે ક્યાંક ને ક્યાંક જે રાજ્યની અંદર જે મતલબ કોઈ બી રાજ્ય અને જિલ્લાની અંદર જે પોલીસ કર્મીઓ કઈ પ્રકારની ફરજ બજાવે છે, તેમને કયા પ્રકારનો અનુભવ છે અથવા કઈ પ્રકારે તે કામગીરી કરી શકે છે, એ પ્રમાણે તે નિર્ણય લઈ શકે છે। તો એક સારો નિર્ણય કહી શકાય કે જેનાથી જે એક્સપિરિયન્સ અને અનુભવ જે પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ હશે તેમને એક યોગ્ય જગ્યા મળશે, જેનાથી તમામ જગ્યાઓ જે છે કે જેનાથી લોકોને ફાયદો મળશે કે એક અનુભવ અને સારા અધિકારીની જગ્યા મળશે। બિલકુલ નવીન, આપ જોડાયેલા રહેશો। તો જે પ્રકારથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બદલીઓ માટે, પોલીસ કર્મી તથા અધિકારીઓ માટે મહત્વના સમાચાર। તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એનસીબીએ ફિલિપાઇન્સની મહિલાને 2.121 કિલો હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી। મહિલા હેરોઇનનો જથ્થો લઈને એરપોર્ટની બહાર આવતી હતી ત્યારે એનસીબીએ બાતમીના આધારે મહિલાને કોર્ડન કરીને તેના બેગની તપાસ કરી, જેમાં મોટી માત્રામાં હેરોઇન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। મહિલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં પહોંચાડવાનો હતો। તો ડ્રગ્સનો જથ્થો ગુજરાત મોકલવામાં આવી રહ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। નવીન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। નવીન, એરપોર્ટ પર ડ્રગ્સ સાથે વિદેશી મહિલા ઝડપાઈ, શું અપડેટ્સ? લુકના, એનસીબીએ ફિલિપાઇન્સની એક મહિલાને 2.121 કિલો હેરોઇન સાથે તેની ધરપકડ કરી છે। જે મહિલા 41 વર્ષની છે અને જેનું નામ જે છે જીનાલીન પડિવાન લિમોનની છે। એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક તેની પાસેથી આ જે ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને ત્યાં ડ્રગ્સ ગુજરાતમાં પહોંચાડવાની હતી એ પ્રકારની માહિતી સામે આવી રહી છે। ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર આ રીતે આંતરરાષ્ટ્રીય અને જે ફ્લાઇટ દ્વારા અથવા કાર્ગો દ્વારા જે ડ્રગ્સ પહોંચાડવાની કામગીરી કરવામાં આવે છે તે રીતે અલગ અલગ એજન્સીઓ જે છે તે કાર્યરત છે। તો આ એક મહિલા છે તે આ ડ્રગ્સ લઈને ગુજરાતમાં આવતી તે પહેલા એનસીબીએ પકડી પાડ્યો છે। ત્યારે આ ગુજરાતમાં ક્યાં આપવાની હતી અને કોને આપવાની હતી તે તમામ પ્રકારની માહિતી મેળવવા માટે એનસીબી અને લોકલ સ્ટાફ જે છે તે લોકો કામગીરી કરી રહ્યા છે। લુગના જી બિલકુલ નવીન, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો એરપોર્ટ પર ડ્રગ્સ સાથે વિદેશી મહિલા ઝડપાઈ છે। ડ્રગ્સનો જથ્થો ગુજરાત મોકલવામાં આવી રહ્યો હતો।